સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, ભાગ 105, વિભાગ બીજો, આત્મા, પ્રકરણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી. ગયા ભાગમાં સમજ્યા કે અહમ તત્વનો પહેલો ગુણધર્મ અલગ અસ્તિત્વ પ્રદાન કરવાનો છે. આ ગુણધર્મ વિના સર્જન ન થઈ શકે. અને અહમ તત્વનો બીજો ગુણધર્મ જે અસ્તિત્વ ઉત્પન્ન થયું તે અસ્તિત્વને સ્થિરતા પ્રદાન કરવાનો છે. અહમ તત્વના આ બંને ગુણધર્મોને સમજવા માટે અલગ અલગ પ્રકારના ઉદાહરણો લઈએ. આ બધા ઉદાહરણોમાં ખાસ તો અહમ તત્વનો બીજો ગુણધર્મ કેટલો મહત્વનો છે તે સમજવાનું છે. ઉદાહરણ પહેલું. આ ઉદાહરણમાં અહમ તત્વના બંને ગુણધર્મો બરાબર રીતે કામ કરે છે. નવા તત્વનું સર્જન પણ થાય છે અને તત્વનું અસ્તિત્વ હંમેશને માટે જેમનું તેમ જ રહે છે. મહત તત્વના પ્રકરણમાં લોખંડનું અને સોનાનું ઉદાહરણ લીધેલું. સૂર્ય કરતાં પણ મોટા વિશાળ તારાઓમાં ભીષણ તાપમાન અને દબાણ વચ્ચે લોખંડના મોલેક્યુલનું સર્જન થાય છે અને તે રીતે સોનાનું પણ સર્જન થાય છે. તેમજ દરેક તત્વોનું સર્જન પણ થતું હોય છે અને તે તત્વો અસ્તિત્વમાં આવતા હોય છે. તેથી નવા તત્વોનું સર્જન થવું, નવું તત્વ અસ્તિત્વમાં આવવું તે અહમ તત્વનો પહેલો ગુણધર્મ થયો. અહમ તત્વના બીજા ગુણધર્મ પ્રમાણે સોનું, લોખંડ કે કોઈ પણ ધાતુ હોય, પદાર્થ હોય, અનંત વર્ષો સુધી પોતાનું અસ્તિત્વ ગુમાવતું નથી અથવા તો પોતાનું અસ્તિત્વ બદલાતું નથી, કારણ કે તે પદાર્થમાં રહેલા અહમ તત્વના કારણે તેના ગુણધર્મો હંમેશને માટે સ્ટોર થયેલા હોય છે. એટલે કે તે પદાર્થને બરાબર યાદ હોય છે. તેથી જ સોનું કે લોખંડ અબજો વર્ષો સુધી પોતાનું અસ્તિત્વ જાળવી શકે છે, બદલાતું નથી. સોનું હંમેશા સોનું જ રહે છે, લોખંડ હંમેશા લોખંડ જ રહે છે. તેમજ દરેક તત્વો ક્યારેય પોતાનું અસ્તિત્વ ગુમાવતા નથી, અનંત કાળ સુધી જેમના તેમ જ રહે છે. તેથી જ પદાર્થ હોય, ઉર્જા હોય કે જે તત્વ હોય તે હંમેશને માટે તેમ જ રહે છે. તે અહમ તત્વનો બીજો ગુણધર્મ થયો. ઉદાહરણ બીજું. આ ઉદાહરણમાં અહમ તત્વનો બીજો ગુણધર્મ ક્રમશઃ ઘટતો જાય છે. કિરણોત્સર્ગી પદાર્થો એટલે કે રેડિયો એક્ટિવ પદાર્થો પોતાનું અસ્તિત્વ અનંત વર્ષો સુધી યથાવત જાળવી નથી શકતા. આવા દરેક રેડિયો એક્ટિવ પદાર્થોનો પોતાનો હાફ લાઈફ ટાઈમ હોય છે. એટલે કે અમુક ચોક્કસ અંતરાલમાં તે રેડિયો એક્ટિવ પદાર્થ પોતાનું અડધું દ્રવ્ય ગુમાવતો જાય છે અને તે દરેક રેડિયો એક્ટિવ પદાર્થોનો પોતાનો હાફ લાઈફ ટાઈમ અલગ અલગ હોય છે. પોતાનું દ્રવ્ય ગુમાવતો જાય એમાં એવું ન કહેવાય કે અહમ તત્વનો બીજો ગુણધર્મ કામ નથી કરતો, તેથી રેડિયો એક્ટિવ પદાર્થ પોતાનું અસ્તિત્વ ભૂલી ગયું. નહીં, કુદરતમાં એવી ભૂલોને કોઈ સ્થાન નથી. તેથી અહમ તત્વ પોતાનો ગુણધર્મ ચૂકે નહીં. પરંતુ રેડિયો એક્ટિવ પદાર્થના ગુણધર્મો જ એ રીતે હોય છે. એટલે કે તેના ગુણધર્મોની ડિઝાઇન એવી હોય છે કે તેણે અમુક નિર્ધારિત સમય મુજબ પોતાનું દ્રવ્ય ગુમાવતા જવાનું. ગુણધર્મોની ડિઝાઇન બનાવનાર મહત તત્વ હોય છે. મહત તત્વ દ્વારા બનેલી ડિઝાઇનમાં તે પદાર્થથી તેના હાફ લાઈફ ટાઈમ મુજબ અહમ તત્વ ઓછું થતું જાય છે અને તે નિયમબદ્ધ ઘટતું જાય છે. મહત તત્વના જ્ઞાન મુજબ અહમ તત્વ જેમ ઘટતું જાય તેમ રેડિયો એક્ટિવ પદાર્થ પણ ઘટતો જાય, પોતાનું અસ્તિત્વ ગુમાવતો જાય અને પોતાની ઉર્જા છોડતો જાય. જેમ કે કાર્બન 14 C14 નો હાફ લાઈફ ટાઈમ 5730 વર્ષ છે. એટલે કે કાર્બન C14માં જેટલા પ્રમાણમાં રેડિયો આઇસોટોપ હોય તેને અડધા ખતમ થતાં 5730 વર્ષો લાગે. એવું કેમ થાય તેનો જવાબ પદાર્થ વિજ્ઞાનમાં છે જ. તેના સમીકરણો છે, તે મુજબ તેના ગુણધર્મો જાણી શકાય છે. પરંતુ આ ગુણધર્મો નક્કી કરનાર મહત તત્વ હોય છે અને તે એવી રીતે બને છે કે C14માં રહેલું અહમ તત્વ 5730 વર્ષે અડધા પ્રમાણમાં ઘટી જાય.
તેથી C14ના આઇસોટોપ પણ 5730 વર્ષે અડધો જથ્થો ગુમાવે છે. ત્યારબાદ વધેલા જથ્થામાં રહેલું અહમ તત્વ 5730 વર્ષે ફરી અડધું થઈ જાય અને તે પદાર્થ પણ અડધો રહી જાય. જો કે આમ કરતાં કરતાં ક્યારેય અહમ તત્વ સાવ ખતમ તો ન જ થાય. તેથી તે રેડિયો એક્ટિવ કાર્બન C14 પણ ક્યારેય પૂરેપૂરું ખતમ નથી થતું. જેમ કે કોઈ પણ સંખ્યાને અડધી કરતા જોઈએ એટલે કે 2 વડે ભાગતા જોઈએ તો ક્યારેય તે સંખ્યા શૂન્ય ન થઈ શકે. 2/2 = 1. અહીં 2 થી ભાગવાનો મતલબ અડધા કરવાથી છે. 1/2 = 0.5. 0.5/2 = 0.25. 0.25/2 = 0.125. 0.125/2 = 0.0625. આ રીતે કરતા જ જઈએ તો તે સંખ્યા ઘટતી તો જાય, પરંતુ તે સંખ્યા ક્યારેય સંપૂર્ણ ખતમ તો ન જ થાય. કોઈ પણ ચીજ અમુક સમયે અડધી ખતમ થઈ જાય તો ખરેખર તે ક્યારેય સંપૂર્ણપણે ખતમ નથી થતી. તે રીતે C14 પણ સાવ ખતમ નથી થતું, પરંતુ માત્રા અડધી થતી જાય છે. તેને જ કાર્બન ડેટિંગ કહેવાય છે. તેના દ્વારા કરોડો વર્ષો પહેલા થઈ ગયેલા પ્રાણીઓના અશ્મિજન્ય અવશેષોની કાર્બન ડેટિંગ દ્વારા તે પ્રાણીઓ ક્યારે થઈ ગયા તેની જાણકારી મેળવી શકાય છે. ઉદાહરણ ત્રીજું. આ ઉદાહરણમાં અહમ તત્વનો બીજો ગુણધર્મ જળવાતો નથી. તેથી તે પાર્ટિકલનું સર્જન તો થાય છે, પરંતુ તુરંત જ તેનો નાશ થાય છે, અસ્તિત્વ જળવાતું નથી. આ ઉદાહરણમાં અહમ તત્વના બંને ગુણધર્મોની કામગીરી બરાબર રીતે સમજાઈ જશે. એક સૂક્ષ્મ કણ પાર્ટિકલ હિગ્સ બોઝોનની થિયરી 60 વર્ષ પહેલા પીટર હિગ્સ અને સત્યેન્દ્રનાથ બોઝ નામના 2 વૈજ્ઞાનિકોએ આપી. તેમાંના એક સત્યેન્દ્રનાથ બોઝ ભારતીય કુળના વૈજ્ઞાનિક છે. આ બંને વૈજ્ઞાનિકોની થિયરી પ્રમાણે હિગ્સ બોઝોન પાર્ટિકલ પર પ્રયોગો થયા 2012માં લાર્જ હાઇડ્રોન ક્લોરાઇડરમાં LHCમાં. આ હિગ્સ બોઝોન પાર્ટિકલ અત્યંત સૂક્ષ્મ છે, અસ્થિર છે, અનસ્ટેબલ છે અને તે LHCમાં ઉત્પન્ન થતાની સાથે જ ખતમ થઈ જાય છે. એટલે કે તેની લાઈફ 1 સેકન્ડના અબજોમાં ભાગ કરતાં પણ ઓછી છે. વૈજ્ઞાનિકોએ તેની લાઈફનો અંદાજ લગાવ્યો છે. 1.56 × 10⁻22s એટલે કે 1 પછી 22 શૂન્ય લગાવીએ સેકન્ડનો એટલામો ભાગ થાય. એટલે કે 1 સેકન્ડના 10,000 અબજમો ભાગ થાય. કલ્પના કરવી મુશ્કેલ છે ને? હવે હિગ્સ બોઝોન અનસ્ટેબલ છે અને તેની લાઈફ આટલી ટૂંકી શા માટે? તેનું કારણ છે હિગ્સ બોઝોન અસ્તિત્વ તો ધરાવે છે, પરંતુ તેનું અસ્તિત્વ ટકાવી નથી શકતું. તેનું કારણ હિગ્સ બોઝોનમાં અહમ તત્વ અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. જો હિગ્સ બોઝોનમાં અહમ તત્વ હોય જ નહીં તો હિગ્સ બોઝોનનું અસ્તિત્વ પણ ન હોય. જો હિગ્સ બોઝોન પાર્ટિકલનું અસ્તિત્વ જ ન હોત તો તેના કોઈ પ્રભાવ પણ ન હોત. તેથી તે થિયરી પ્રમાણે પણ સાબિત ન થાત. એટલે કે તેની થિયરી કે સમીકરણો બની શક્યા ન હોત. પરંતુ તેના પ્રભાવ પ્રમાણે સમીકરણો બની શક્યા, તેથી અસ્તિત્વ છે. હિગ્સ બોઝોન ઉત્પન્ન થાય છે એટલે કે તેમાં અહમ તત્વ છે. આ થયો અહમ તત્વનો પહેલો ગુણધર્મ. હિગ્સ બોઝોનનું સર્જન તો થયું, પરંતુ તેનું અસ્તિત્વ ટકતું નથી. ઉત્પન્ન થતાની સાથે જ નાશ પામે છે. આ થયો અહમ તત્વના બીજા ગુણધર્મનો અભાવ. એટલે કે હિગ્સ બોઝોનના પાર્ટિકલમાં અહમ તત્વનો ફક્ત પહેલો ગુણધર્મ હોય છે, બીજો ગુણધર્મ કામ નથી કરતો. જ્યારે LHCમાં સામસામા 2 પ્રોટોનના ટકરાવ કર્યા ત્યારે હિગ્સ બોઝોન પાર્ટિકલ ઉત્પન્ન થયો અને પ્રોટોનમાંથી હિગ્સ બોઝોનમાં પ્રાકૃતિક તત્વ, મહત તત્વ અને અહમ તત્વ આવ્યા. પરંતુ અહમ તત્વ તુરંત જ નાશ પામ્યું. એટલે કે અહમ તત્વનો પહેલો ગુણધર્મ આવ્યો, પરંતુ અહમ તત્વનો બીજો ગુણધર્મ ન આવ્યો. તેથી હિગ્સ બોઝોન પણ પોતાનું અસ્તિત્વ ટકાવી ન શક્યું, અસ્થિર થયું અને ખતમ થયું, અને તેમાં રહેલા બાકીના તત્વો ઉર્જારૂપ બની ગયા.
આ બધા ઉદાહરણો દ્વારા અહમ તત્વ કેટલું મહત્વનું છે, તેની શું કામગીરી છે અને તેના ગુણધર્મો કયા છે તે સમજાઈ ગયું હશે. આ બધા ઉદાહરણો પરથી એ સાબિત થાય કે નિર્જીવ પદાર્થો પણ અહમ તત્વના કારણે પોતાના ગુણધર્મો હંમેશને માટે જાળવી રાખે છે. પદાર્થના ગુણધર્મો બદલાઈ જતા નથી, કારણ કે તેને પોતાના ગુણધર્મો યાદ હોય છે. તે અહમ તત્વના કારણે પોતાનામાં દ્રઢ રહે છે. જેમ શરીરની યાદો ડીએનએ હોય છે, તે રીતે તત્વો અને પદાર્થોની યાદો અહમ તત્વ હોય છે. જો કે ડીએનએ મોલેક્યુલનું બંધારણ છે, તેથી તેમાં પણ મહત તત્વ, અહમ તત્વ વગેરે તત્વો તો હોય છે જ. કારણ કે કોઈ પણ મોલેક્યુલને મહત તત્વ વિના તેના ગુણધર્મો મળતા નથી અને અહમ તત્વ વિના તે મોલેક્યુલનું અસ્તિત્વ ટકતું નથી. તેથી ડીએનએ પણ મહત તત્વના આપેલા ગુણધર્મો પ્રમાણે જ જીવનના જીનોમ કોડ બનાવી શકે છે અને અહમ તત્વની આપેલી યાદો પ્રમાણે જ જીવન પર્યંત જીનોમ કોડ દ્વારા જિંદગી ચાલતી રહે છે. પદાર્થના સર્જન માટે, સૃષ્ટિના સર્જન માટે અહમ તત્વના આ બંને ગુણધર્મો અતિ મહત્વના હોય છે અને તેના કારણે અહમ તત્વનું પણ મહત્વ એટલું જ વધી જાય છે. જો પદાર્થ વિજ્ઞાનમાં અહમ તત્વ ન હોય તો કોઈ પદાર્થ કાયમ માટે પદાર્થ ન રહી શકે. અણુઓ, પરમાણુઓ, મોલેક્યુલ્સ પોતાની પ્રોપર્ટીઝ હંમેશને માટે જાળવી ન શકે. જો એવું થાય તો દુનિયા રહી જ ન શકે. બ્રહ્માંડમાં અરાજકતા સિવાય કંઈ ન બચે. આ અરાજકતા એટલે બ્રહ્માંડમાં ફક્ત સૂક્ષ્મ ઉર્જાના વાદળો જ હોય, એટલે કે જે મૂળભૂત તત્વો, પ્રાકૃતિક તત્વો વગેરે છે તે જ રહે. તે સિવાય કોઈ પ્રકારનું અસ્તિત્વ ન હોય. બ્રહ્માંડના સર્જનની પહેલાંની અવસ્થા હોય. અહમ તત્વ વિના પરમાત્મા કોઈ પ્રકારનું સર્જન ન કરી શકે. એટલા માટે સર્જનહારે બ્રહ્માંડના સર્જનની શરૂઆત અહમ તત્વથી કરી. જોકે આવી બધી હાઇપોથેટિકલ વાતો ફિઝિક્સના પ્રોફેસરોને, વૈજ્ઞાનિકોને ગળે ઉતરવી મુશ્કેલ છે, કારણ કે તે લોકો પ્રાકૃતિક તત્વને, મહત તત્વને કે અહમ તત્વને ઓળખી નથી શકતા. હજુ સુધી ભૌતિક વિજ્ઞાન આ બધા તત્વો સુધી પહોંચી શક્યું નથી. બીજી મહત્વની વાત એ કે મેં આ ભૌતિક વિજ્ઞાન સાવ અલગ રીતે ફિલોસોફીની દ્રષ્ટિએ સમજાવ્યું છે, આધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિથી સમજાવ્યું છે, કાર્ય કારણના સિદ્ધાંત પ્રમાણે સમજાવ્યું છે. અને ખાસ બાબત એ છે કે આ આખી થિયરી અસ્તિત્વવાદના દ્રષ્ટિકોણથી સમજાવી છે. એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વને પણ પોતાનું અસ્તિત્વ હોય છે અને તેને તેની જાણ હોય છે. જેમ સજીવનું અસ્તિત્વ હોય છે તે જ પ્રમાણે નિર્જીવનું પણ અસ્તિત્વ હોય છે. આ રીતે ભૌતિક વિજ્ઞાનને સમજવાથી આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. કોઈ પણ વિજ્ઞાનને સમજવાની આ પણ એક રીત છે. અહમ તત્વના ગુણધર્મો, અહમ તત્વનું કાર્ય અને અહમ તત્વના સર્જન થવાનું કારણ, આ બધી માહિતી મેળવી લીધા પછી હવે પરમાત્મા તત્વથી સૃષ્ટિ સુધીની યાત્રામાં સર્જનની આગળની પ્રક્રિયા વિશે જાણીએ. પરમાત્મા અને પ્રકૃતિની જોડીએ સર્જ્યો આ સંસાર. સંસારમાં રહીને પતિ પત્નીની જોડીએ ખેડ્યો એ સંસાર. આધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિએ પરમાત્મા તત્વ અને પ્રાકૃતિક તત્વ હોય છે અને ધાર્મિક દ્રષ્ટિએ પરમાત્મા તત્વ એટલે પરમાત્મા અને પ્રાકૃતિક તત્વ એટલે પ્રકૃતિ કહેવાય છે. તેથી પરમાત્મા અને પ્રકૃતિની જોડી દ્વારા આ સંસારનું સર્જન થયું, બ્રહ્માંડનું સર્જન થયું, નિર્જીવ સૃષ્ટિનું સર્જન થયું અને અંતે સજીવ સૃષ્ટિનું પણ સર્જન થયું. દરેક પ્રકારનું અસ્તિત્વ અહીં અસ્તિત્વમાં આવ્યું અને મનુષ્ય યોનિમાં પુરુષ અને સ્ત્રીની જોડી બને છે. તે કહેવાય છે પતિ પત્ની. તેમાં પતિના રૂપમાં પરમાત્મા અને સ્ત્રીના રૂપમાં પ્રકૃતિ હોય છે. પતિ પત્નીની જોડીએ સંસાર ખેડ્યો ત્યારે કહેવાય જ્યારે તે બંને પોતાના સંસારને, પોતાના જીવનને સાર્થક બનાવે. જીવનમાં સફળતા મેળવવી બહુ મોટી વાત નથી, પરંતુ જીવન સાર્થક બને તે મહત્વનું છે. તેને જ સંસાર ખેડ્યો કહેવાય. ખેતર ખેડીને તેમાંથી ઉપજ મેળવવી, દરિયો ખેડીને દરિયાઈ ઔષધિ કે મોતીની ઉપજ મેળવવી, તે રીતે આ સંસાર ખેડીને જ્ઞાનપૂર્વક સત્કર્મો કરીને
જીવન સાર્થક બનાવવું, જીવનને સાચા અર્થમાં અર્થસભર બનાવવું અને નવા જન્મ માટે સત્કર્મનું ભાથું બાંધી જવું. સજીવ સૃષ્ટિમાં પ્રાણીઓ જન્મે છે અને જોડી પણ બનાવે છે, પરંતુ પ્રાણીઓમાં અલગ અલગ નર માદાની જોડી બનતી હોય છે. પ્રાણીઓમાં ફક્ત એટલું જ જ્ઞાન હોય છે કે કોઈ પણ નર સાથે કે કોઈ પણ માદા સાથે જોડી બનાવીને બચ્ચા પેદા કરવા, પેટ ભરવું, ઊંઘ કરવી અને મરવું. જે માણસ ફક્ત પોતાના પરિવાર માટે જ કમાતો હોય, જિંદગીભર ધન એકઠું કરતો હોય, વંશ વધારતો હોય, તો આવા અબુધ માણસોની જિંદગી પશુ પ્રાણી સમાન હોય છે. એમ જ તમામ જિંદગી તમામ કરે છે. મોટા ભાગના માણસો આ રીતે પ્રાણી સમાન જિંદગી ગુજારે છે. નર થઈને વાનર જેવી જિંદગી ગુજારે છે. તેને સંસાર ખેડિયો ન કહેવાય, સંસારને ખોદ્યો કહેવાય. અહીં અહમ તત્વ પ્રકરણ પૂરું થયું. અહમ તત્વ પછીનું સર્જન છે મનસ્તત્વ. આગળ મનસ્તત્વ વિશે સમજીશું. આત્મા વિભાગના આવતા અંકમાં પણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી ચાલુ રહેશે.